કરવી છે એક એવી નગરપાલિકાની જ્યાં 24 વર્ષ પછી ભાજપને, જી હા 24 વર્ષ પછી ભાજપને બહુમતી મળી છે અને સત્તામાં ભાજપ આવ્યું છે. સૌથી નવાઈની વાત એ છે કે આ નગરપાલિકામાં મુસ્લિમ લોકોએ ભાજપને વધુ મત આપ્યા છે. ત્યારે આવી કઈ નગરપાલિકા છે, આવો જોઈએ. કાલોલ નગરપાલિકામાં 24 વર્ષે ભાજપનું રાજ. મુસ્લિમ સમાજનો ભાજપને મળ્યો સાથ. કાલોલવાસીઓએ પરિવર્તનને કર્યું પસંદ. કાલોલ નગરપાલિકામાં ચૂંટણીના પરિણામ બાદ 24 વર્ષે પરિવર્તન જોવા મળ્યું છે. કારણ કે આ વખતે કાલોલમાં કમળ ખીલ્યું છે અને આ કમળ ખીલવવામાં મુસ્લિમ મતદારો ભાજપ માટે ફળદાયી સાબિત થયા છે. 28 બેઠકોમાંથી ભાજપના 17 ઉમેદવાર જીત્યા, જ્યારે અપક્ષ ઉમેદવાર 11 બેઠક જીત્યા, જેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટણી લડેલા 3માંથી 2 મુસ્લિમ ઉમેદવારોનો વિજય થતા જીતમાં ભાગીદારી તેમણે નોંધાવી. ભારતીય જનતા પાર્ટીએ 17 બેઠકો પર જીત મેળવી કાલોલ નગરપાલિકા પર કબજો જમાવ્યો છે અને હસમુખ મકવાણાને પ્રમુખ અને ગૌરાંગ દરજીને ઉપપ્રમુખ બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર મેન્ડેટ મળ્યું એટલે અમે બક્ષીપંચની સીટ ઉપર વોર્ડ નંબર 3માં ઉમેદવારી નોંધાવેલી હતી અને એ વિસ્તારના મત અને મતદારો લગભગ 3694 જેટલા મતદારો હતા. એની અંદર લઘુમતી કોમના 450 થી 500 મત હતા અને મારી સાથે એક જ ઉમેદવાર હતો. એટલે અમે એમને સમજાવટ કરી કે ભાઈ એક જ છો અને અમારી સાથે રહો તમે, કે આટલા મતમાં તમારી જીત નહીં થાય. પછી એ લઘુમતી કોમને અમે મત માટે અમે ગુહાર કરી અને અમે મળવા ગયા અને કીધું કે અમારી સાથે રહી અને પાર્ટીના સાથ સહકાર આપો તમે. પછી જે ભાઈ ઉમેદવાર હતો એને સમજાવટથી એને ફોર્મ પર ખેંચી લીધું અને મારી બિનહરીફ વરણી થઈ અને બીજા જાહેર કર્યો હતો મને 4 તારીખના રોજ. એ ઉમેદવારો બિનહરીફ થઈ ગયેલા. જે મુસ્લિમ ઉમેદવારો હતા એ બંને બિનહરીફ થઈ ગયા હતા. બંને મહિલા ઉમેદવારો હતા, બંને બિનહરીફ થઈ ગયેલા. રહ્યા 2 જ ઉમેદવારો, જેમાં મુસ્લિમોએ બંને ઉમેદવારો હિન્દુ ઉમેદવારો હતા. તેમ છતાં મુસ્લિમ મતદારોએ સૌથી વધારે મતદાન કરી અને આ જે અનુસૂચિત જાતિની એક બેઠક હતી એ બેઠકની અંદર અનેક સામાન્ય બેઠકમાં બંને બેઠકની અંદર એમણે મુસ્લિમોએ એટલો વિશ્વાસ દર્શાવ્યો અને એટલું જંગી મતદાન કર્યું કે જંગી મતદાનના દ્વારા અમે બંને સીટો જીતીને આવ્યા કે એમનું મતદાન જ વધારે પડતું હતું. કાલોલના વોર્ડ નંબર 3માં મુસ્લિમ મતદારો 400 છે, જે હાર જીત નક્કી કરે છે. પરંતુ અહીં મુસ્લિમ મતદારોએ ભાજપ તરફે મતદાન કરતા અપક્ષનો સફાયો થયો અને ભાજપે બાજી મારી. વોર્ડ નંબર 5માં સૌથી વધુ 1900 મુસ્લિમ મતદારો છે, જેમાં ભાજપના એક ઉમેદવાર શમીમા બાનુ શેખ બિનહરીફ ચૂંટાઈ ગયા. અન્ય 2 હિન્દુ ઉમેદવારોને પણ મુસ્લિમ મતદારોએ ભારે મત આપીને જીતાડી દીધા, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા, જે પણ ભાજપ તરફી હતા. આમ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં પણ ભાજપને ભારે મતો મળ્યા છે અને 24 વર્ષે ભાજપે નગરપાલિકા પર કબજો કર્યો છે. કાલોલમાં પહેલી વાર હિન્દુ મુસલમાન એક થયા. કેટલાક લોકો મને કોમ્યુનલ તરીકે ખરડતા, પણ મુસલમાનોએ એમની પોતાની લાગણી ભારતીય જનતા પાર્ટીને બતાવી. એનો ઉત્તમ દાખલો કાલોલમાં છે. એટલે અમારે આખા કાલોલ વિસ્તારમાં એકરૂપતા અને સમરસતાનું વાતાવરણ આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ કહેતા, સમરસતા, કોઈની જોડે વેર નહીં, પણ વિકાસની હાથે હાથ મિલાવી અને આપણે બધા આગળ વધીએ એવી આજે પહેલામાં પહેલું વાતાવરણ બન્યું છે. બધાનો આભાર. ભારત માતા કી જય. આમ મુસ્લિમ બહુમતી વિસ્તાર ધરાવતા કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 5, 4 અને 6માંથી મુસ્લિમ મતદારોએ ભારતીય જનતા પાર્ટીને મત આપી જીત અપાવી ઇતિહાસ રચ્યો છે. જો કે આ ઇતિહાસ રચાયો તે માટે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને દરેક વોર્ડમાં ફરી વિકાસના મુદ્દે મત માંગ્યા હતા. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ. કાલોલમાં ભાજપે 24 વર્ષે ઇતિહાસ રચ્યો તો કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. કોંગ્રેસ ન તો ઘરની રહી ન તો ઘાટની. અરે નગરપાલિકાની એક પણ બેઠક કોંગ્રેસ જીતી જ ન શકી. કોંગ્રેસ કરતા તો અપક્ષે ભાજપને ટક્કર આપીને 11 બેઠકો જીતી,
જોકે ભાજપે પણ ભારે રસાકસી સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને ભારે બહુમતી મેળવી લીધી. આ સાથે જ એક નવો ઇતિહાસ પણ રચી નાખ્યો છે. ત્રિનેત્રમાં લઈએ વિરામ.